આજે મેં એક મૂવી જોઈ, ગુજરાતી ફિલ્મ છે શુભચિંતક. ધીસ મૂવી ઇઝ ફિલ્ડ વિથ બહુ બધા સરપ્રાઇઝિંગ એલિમેન્ટ્સ. આ ફિલ્મ it's not only made for the just suspense, not just for the comedy, not just for the dark comedy, but the essence of this movie is action. જો તમે ગુજરાતી ફિલ્મોમાં એક્શન મિસ કરતા હોય તો this movie is for you. બાકી બધા એલિમેન્ટ્સથી ભરેલી તો છે જ, પણ એક્શન એનું એસેન્સ છે. અપાર્ટ ફ્રોમ દેટ એક્ટિંગ, ભાઈ એક્ટિંગમાં માનસી પારેખ ગોહિલની વાત શું કરું. શી ઇઝ ઓલરેડી નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ, અને વિરાફ પટેલ, આ બંનેની જોડી આપણે ઓલરેડી કચ્છ એક્સપ્રેસમાં જોઈ ચૂક્યા છીએ. એન્ડ આફ્ટર દેટ અહીંયા એક અલગ જ બોન્ડ છે, અલગ જ સ્ટોરી છે, અને આ ટાઈપનો કોન્સેપ્ટ ફોર ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ટોટલી ન્યૂ. એન્ડ આઈ થિંક આઈ વુડ સે હેટ્સ ઓફ ટુ ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ એના મેકર્સ ઓફ ધીસ ફિલ્મ, કે આ રીતનો કોન્સેપ્ટ એમણે ગુજરાતી પડદા ઉપર પ્રેઝન્ટ કર્યો, જેને લીધે ગુજરાતી ઓડિયન્સ આ બધું જોઈ શકે છે. થેન્ક યુ સો મચ. લાસ્ટમાં હું એટલું જ કહીશ કે ધીસ મૂવી ઇઝ નોટ મેડ ફોર ધ ટેલિવિઝન. ધીસ શુડ એક્સપિરિયન્સ એટ થિયેટર્સ. થેન્ક યુ.